રાજુલાના ધારેશ્વર ગામે ધાતરવડી નદીમાં બરબટાણા ગામના 4 યુવકો ડૂબ્યાનો મામલો. સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. રાજુલાના ધારેશ્વર ગામે ધાતરવાડી નદીમાં બરબટાણા ગામના 4 યુવકો ડૂબ્યાનો મામલો. સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝાપોદર ગામે દાતરવડી નદી કાંઠેથી અન્ય બીજા યુવકનો મૃતદેહ મળ્યો. હિંમતભાઈ ઉર્ફે પિન્ટુ પાંચાભાઈ વાઘેલા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો. ગઈકાલે ધારેશ્વર ગામે દાતરવડી નદીમાં નહાવા પડેલા 4 યુવકો ડૂબ્યા. 3 સગા ભાઈઓ અને બનેવી નદીના પ્રવાહમાં ડૂબ્યા. આ ઘટનાને પગલે રાજુલા પીઆઈ એડી ચાવડા સહિત પોલીસ સ્ટાફ અને મામલતદાર રેસ્ક્યુ ટીમ હાજર રહી અન્ય 2 યુવકોની નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે. આપ પ્રત્યક્ષ જોઈ રહ્યા છો અહીંયા કે એનડીઆરએફની ટીમ એના જીવના જોખમે ગઈકાલે તો અમે અમારા પૂરતા પ્રયત્ન કર્યા હતા અને પછી અંધારું પણ થવા આવ્યું હતું એટલે પછી પાણીમાં થી બહાર નીકળ્યા હતા. અમને સફળતા નહોતી મળી, પણ આજે સવારને એક ડેડ બોડી હાથમાં આવી છે. એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડના લોકો કિલોમીટરના ઉપર આ લોકો સફળતા મળવા માટેના પ્રયત્ન 1 કિલોમીટર સુધી તપાસ કરી રહ્યા છે. મુશ્કેલી એ છે કે આ નદીના અંદર ઠેર ઠેર ઠેકાણે પાણાઓ અચાનક પાણા આવી જાય છે અને એ પાણા આવી જવાના કારણે કોઈ તરવૈયો પણ હોય તો એને બેનો જીવનો જોખમ એમાં લાગતો હોય છે. એમાં પાણા પગમાં લાગી જાય, કદાચ તો ત્યાં ભૂંગળા છે. એક માણસ તો કાલે અમે હારે હતા ને એ ભૂંગળાના અંદર વયો ગયો, એ તો બચી ગયો કે ભૂંગળાનો ઓલા પર નીકળી ગયો બહાર સુરક્ષિત, નહીં તો એ માણા અમારા દ્રષ્ટિએ ફેલ થઈ જાય. પણ છતાં પણ આવી કરુણ બનાવ બન્યો છે ત્યારે આખો સમાજ એનો અહીંયા ઊભા પગે ઊભ્યો છે. અમે પણ એના સાથે એનો સાથ આપવા માટે અમે પણ અહીંયા ઊભ્યા છે. આખું તંત્ર ઊભ્યું છે. એક ડેડ બોડી મળી ગઈ છે, બીજી 3 હજુ બાકી છે, એની શોધખોળ બાકી છે. પણ આશા છે કે વહેલામાં વહેલી તકે મળી જાય. મુશ્કેલી એવી છે કે જ્યારે આવો ક્યારેક બનાવ બનતો હોય તો એને 48 કલાકના ઉપર થાય ત્યારે ડેડ બોડી ઉપર આવે, ત્યાં સુધી લગભગ ઉપર આવે નહીં. અને જે રીતે કાલે જે આ બનાવ બન્યો છે, એક પડી ગયો અને બીજો એને બચાવવા ગયો, ત્રીજો બચાવવા ગયો, ચોથો બચાવવા ગયો, અને એના કારણે આ 4 જણ, એક 3 સગા ભાઈ ને એનો બનેવી, આમ 3 જણ અને 4 જણા અને આ શોધખોળ ચાલુ છે. ત્યારે હું સરકારશ્રીનો અને એનડીઆરએફનો અને ફાયર બ્રિગેડનો આભાર માનું છું. અને આ ગામના લોકોએ પણ, આ ગામના આગેવાનો, આ ગામના વડીલો, યુવાનો, 18 વર્ષના લોકો ને એક શોકનો માહોલ અહીંયા થઈ ગયો છે. કાલથી જ જ્યારથી આ બનાવ બન્યો છે ત્યારે આખા ગામના લોકો અહીંયા ઊભા પગે ઊભા રહ્યા છે. આખી ટીમ અહીંયા છે. પ્રયત્ન કરીએ છીએ અમે તાત્કાલિક આની સફળતા અમને મળે. અને સાથોસાથ સરકારશ્રીમાં હવે બીજી રજૂઆત પણ કરવાનો છું કે જે રીતે આપ કોઝવે જોઈ રહ્યા છો ને કોઝવેના ઉપરથી જે પાણી જાય છે અને એ કોઝવેના સામા કાંઠે રહેવાવાળા લોકો એક રિક્સ લઈને, હમણાં જ મેં એક બાળકને ખંધા ઉપર મૂકીને બાળકને એના વડીલો લઈ જતા જોયા છે. ત્યારે સરકારશ્રીમાં પણ આ ધ્યાન અમે મૂકશું ને વહેલા તકે આ કોઝવે પણ અમારો મંજૂર થાય એવા અમારા પ્રયત્ન હશે.